મારું નામ ધરતી દીપકભાઈ ત્રિવેદી છે. હું મોટા ઈસનપુર ગાંધીનગરથી આવેલ છું. મને 2018માં પગના ટેન્શનનો પ્રોબ્લેમ થઈ ગયેલો. ત્યારે હોસ્પિટલ ડૉક્ટર વિમલ મોદીનો સરનો મેં કોન્ટેક કર્યો હતો. ત્યારે મોદી સાહેબે અમને ત્યાં બોલાવ્યા અને મેં મારો પ્રોબ્લેમ જણાવ્યા બાદ એમણે અમને એમ કે તમે MRI કરાવો. મેં MRI કરાવીને સાહેબ સાથે કોન્ટેક્ટ ફરીથી કર્યો તો સાહેબે કહ્યું મારા ટેન્શનની બગની ગાદી ફાટી ગઈ છે અને મારી એ વખતે એજ 2018માં નાની હતી. એટલે સર કે ઓપરેશનનો અત્યારે કોઈ ચાન્સ લેવો નથી આપણે. હું તમને દવા આપું તો દવાથી રાહત મળે તો 5 વર્ષ તમે આમાં કાઢી આપીશું. તો મને સરના દવાથી ખૂબ જ રાહત રહી હતી અને મને 5 વર્ષ સારા એવા નીકળી ગયા મારા દવાથી. પછી જ્યારે મને અત્યારે 2025માં દુખાવો થોડો વધારે થયો એટલે મેં ફરીથી દેવરસિંહ હોસ્પિટલમાં વિમલ મોદી સરના ફરીથી મેં કોન્ટેક્ટમાં આવી અને એમના કોન્ટેક્ટ લઈને મને એમણે બોલાવ્યા બાદ મને ફરીથી એમણે MRI કરવાનું કહ્યું. તો મારા MRIમાં ફરીથી એક જ પ્રોબ્લેમ આવ્યો કે તમને ગાદી ફાટી ગઈ છે ટેન્શનની. તો સરને મેં કહ્યું સર હવે મારું શું કરવું? તો સરે મને સજેસ્ટ કર્યું કે હવે આપણે ઓપરેશન કરવા માટે થોડા સક્ષમ છીએ, બરોબર છે. તો મેં કીધું સર કંઈ વાંધો નહીં, આપણે દવાથી નહીં પણ હવે ઓપરેશનમાં થોડું ધ્યાન આપી દઈએ. તો સરે મને ઓપરેશન માટે મને રવિવારે બોલાવ્યા હતા. આજે મારું ઓપરેશન થયે 2 દિવસ થયા. એટલે ઓપરેશન થયા પછી આજે મારું ડ્રેસિંગ સારું એવું ડ્રેસિંગ કર્યું સરે અને ડ્રેસિંગ કર્યા બાદ હું મારી જાતે વોકર લઈને સ્ટેમિનાથી હું ઊભી રહી અને વોકરથી હું ખાસ્સા એવા સ્ટેપ પગલાં ભરી અને એ પગલાં ભર્યા પછી મને એટલું બધું સારું છે, મારી રિકવરી એટલી બધી સારી છે તો મને ખુશીનો આનંદનો પાર ન રહ્યો. એટલે હું તમને બધાને પ્રાર્થના કરું છું કે તમે પણ મારા જેવા હાડકાના અથવા ઢીંચણના કોઈ બી પ્રોબ્લેમથી પીડાતા હોય તો મારું દિલથી કહેવું એવું છે દેવરસિંહ હોસ્પિટલમાં ડૉક્ટર મોદી સાહેબનો તમે કોન્ટેક્ટ કરો. જેવું મને રિઝલ્ટ મળ્યું એનાથી બેટર તમને રિઝલ્ટ મળશે અને મારી એવી આશા છે કે તમે એમનો સંપર્ક ટૂંક જ સમયમાં સાધો.